મિત્રો, આજે હું તમને વિવાદ અને વૈચારિક લડાઈ વિશે વાત કરું કે બંનેના શબ્દો દેખાવમાં સમાન લાગે છે, પરંતુ બંનેનો સ્વભાવ અને ઉદ્દેશ્ય અને તેના પરિણામો એકબીજા કરતાં સંપૂર્ણ અલગ હોય. ચલો થોડું આપણે એના વિશે સમજીએ. વિવાદ એટલે કે આર્ગ્યુમેન્ટ. શું છે આર્ગ્યુમેન્ટ? તો થોડું એની પર નજર કરીએ. વિવાદ એટલે કે બે વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ મુદ્દે મતભેદ થવાથી ઊભો થયેલો તણાવપૂર્ણ સંવાદ. જેના થોડા લક્ષણ છે, આપણે તેના પર નજર કરીએ. તો પહેલું લક્ષણ છે કે વ્યક્તિગત ભાવનાઓ કરતાં ગુસ્સો અને અહંકાર વધુ જોડાયેલો જોવા મળે આપણને. બીજું કે કોણ સાચું અને કોણ ખોટું આ સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. ત્રીજું, અવાજ ચડવા, ભાવનાઓ ઉપર નીચે થવી, આ બધું થઈ શકે. ચોથું, ઘણીવાર તાત્કાલિક થાય, કોઈ તૈયારી વગર થાય. પાંચમું, ઉકેલ કરતાં વધારે વિખવાદ પેદા થાય. એક આના માટે બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું, ઉદાહરણ આપું કે તું હંમેશા ખોટું બોલે છે, મારી વાત જ સાચી છે. અહીં તર્ક ઓછો અને ભાવનાત્મક પ્રક્રિયા વધુ હોય છે. આવું ઘણી વખત બનતું હોય, તમે જોજો. હવે આપણે થોડીક વૈચારિક લડાઈ વિશે થોડીક નજર કરીએ. એટલે કે વૈચારિક લડાઈ એટલે કે આઈડિયોલોજીકલ બેટલ. તો શું છે આ વસ્તુ? તો વૈચારિક લડાઈ એટલે કે વિચારોની, મૂલ્યોની, સિદ્ધાંતોની અને તર્કની આધારિત લડાઈ. જેના લક્ષણો પર આપણે થોડી નજર કરીએ તો પહેલું કે વિષય પર ગહન સમજ, તર્ક, પુરાવા અને વિચારો ઉપર આધારિત હોય. બીજું, ઉદ્દેશ, સમાજમાં પરિવર્તન, ન્યાય અથવા સત્યની શોધ, આ તેનો એક લક્ષણ છે. ત્રીજું, વ્યક્તિગત નહીં પણ વિચારધારા વચ્ચે ટક્કર. ચોથું, એકલ વ્યક્તિ નહીં પણ સમગ્ર સમાજ કે જૂથોને અસર કરે. પાંચમું, ભાવનાથી વધારે બુદ્ધિનો ઉપયોગ. જો કે આનું એક ઉદાહરણ તમને સરસ આપું કે જાતિવાદ માનવ અધિકારોનો ભંગ છે અને અમારે સમાનતાના મૂલ્યો માટે લડવું પડે છે. અહીં વ્યક્તિ નહીં પણ તત્વ, વિચાર પર લડાય છે. બસ આટલો જ ફરક છે વિવાદ અને વૈચારિક લડાઈ વચ્ચે. તમને મારી વાત કેવી લાગી? કોમેન્ટ કરી ચોક્કસથી મને જણાવજો.